ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. સવારમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે અને હળવું જેકેટ પહેરવા પડે એવા સંજોગો છે. ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન છે અને બહુ જ મોટી સંખ્યામાં ગોવા અને અન્ય ઘણા બધા એવા ટુરિસ્ટિક ડેસ્ટિનેશન છે ભારતના, જ્યાં ગુજરાતીઓ વિશાળ સંખ્યામાં મોટી સંખ્યામાં જાય છે. તો ગોવા પણ શિયાળામાં ખાસ કરીને, અને આપણે તો અમદાવાદથી સીધી ફ્લાઇટ પણ ચાલે. તો માર્ચની મહિનાની અંદર ચર્ચા થતી હતી કે ગોવાનો જે પ્રવાસન ટુરિઝમ છે એ ભાગી ગયો વ્યવસાય, વિદેશી યાત્રીઓ આવતા નથી, ઇન્ડિયન લોકો પણ આવવાના બંધ થઈ ગયા અને બહુ ડ્રાસ્ટિક ચેન્જ, એમ બધું ઉડીને આંખે વળગે એટલા મોટી સંખ્યામાં ટુરિસ્ટનું આવવાનું ઓછું થઈ ગયું. એટલે બહુ જ આખા દેશમાં કાગરોળ મચ્યો. ગોવાની સરકાર ઉપર પણ દબાણ ઊભું થયું. ત્યાંના પ્રવાસન મંત્રીએ વારંવાર ટ્વીટ કરી અને લોકોને આશ્વસ્ત કરવા પડ્યા કે ભાઈ તમે જે વાતો કરો છો એ માત્ર અફવાઓ છે. પણ અફવાઓ નથી, એ સત્ય છે કે ટુરિસ્ટ ડાઉનફોલ થયું અને વિદેશી ગોરા લોકો, ભૂરિયાઓ ગોવામાં આવવાના ઓછા થઈ ગયા. તો એના કેટલાક કારણો વિશે આજે ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી છે મિત્રો કે માર્ચ મહિનામાં જે વિડીયો સતત બન્યા ગોવાના ટુરિઝમ ડાઉનફોલને લઈ, એ જ રીતે હવે ગોવાની સિઝનની આ શરૂઆત છે. ઓક્ટોબર મહિનો એટલે ગોવાની પીક સિઝનની શરૂઆત થઈ જાય. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. કેમ કે યુરોપના દેશોમાં ભારે બરફ વર્ષા થાય એટલે ભૂરિયાઓ બધા એ ઠંડીથી બચવા અને થોડોક સૂર્યપ્રકાશ લેવા દરિયા કિનારાને માણવા માટે ભારતમાં આવી જાય. અહીંયા આપણું નાણું પણ એમના કરતાં નીચું, એટલે થોડા એમના 1000 રૂપિયા લઈને આવે તો અહીંયા ખાસા બધા રૂપિયા થઈ જાય, 70-80 હજાર થઈ જાય. યુરો હોય તો યુરોના ભાવ પ્રમાણે થઈ જાય. તો આ ધોળિયાઓ મોટી સંખ્યામાં આવે પણ એ ઓછા થઈ ગયા. તો એના કારણોને લઈ અને મેં ગઈકાલે એક વિડીયો જોયો. એમાં એક ભાઈ ઘણા બધા વિડીયો જોયા કે ભાઈ ગોવામાં ટુરિઝમ ડાઉનફોલ કેમ થયું, એનું વિશ્લેષણ કરતા હતા, પરામર્શ કરતા હતા, પૃથક્કરણ કરતા હતા. તો એમાં એ ભાઈ એક વિડીયો જોયો, એમાં એક ભાઈ વાત કરતો હતો કે ભાઈ ટેક્સી માફિયા ત્યાં, કારણ કે તમને ખબર છે ઓલા ઉબેર ચાલતી નથી, એટલે ટેક્સી માફિયા અને હોટેલના અધધ ભાવ જે લૂંટ ચલાવવામાં આવે છે એના કારણે જે વિદેશી યાત્રીઓ છે એ આવવાના ઓછા થઈ ગયા. એ બેંકોક, પતાયા, થાઈલેન્ડ, વિયેતનામ, બાલી એવા અન્ય જે સાઉથ એશિયાના દેશો છે આપણા ભારતના બદલે ત્યાં જવા લાગ્યા. એટલે આ પ્રમુખ કારણ તરીકે રજૂ કરવામાં આવે છે દરેક વિડીયોમાં, પણ હું આની સાથે સહમત નથી. જે વાસ્તવિક કારણ છે એના ઉપર આજે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલાં આપ સૌ વાલીડાને કહી દઉં કે મારા વિડીયોની નીચે હાઈપ બટન હશે, ત્યાંથી મને હાઈપનો સ્કોર આપો. અઠવાડિયામાં 3 વખત આપી શકો તમે, તો એ આપો. નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં મારા વિડીયો શેર કરો. કેમ કે ઘણા બધા વિડીયો જીવનને લગતા હોય છે, તો માનવ જીવનની એવી વાતો હોય છે કે દરેકને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા તો મળે, અથવા તો વાસ્તવિકતાની ચર્ચા મળે. કેમ કે ના દંભ ના પાખંડ આપણે વાત કરીએ છીએ હૃદય નીચોવીને. અને દર શનિવારે રાત્રે 8 વાગે લાઈવ આવવાનું પણ નક્કી કર્યું છે. તો એ લાઈવનો પણ આપ હિસ્સો બનો અને મને સહયોગ કરો. તો ગોવાની જે આ ઘટના છે પ્રવાસી ઓછા થઈ જવાની, એને લઈ હું હૃદય નીચોવું અને બિલકુલ દંભ પાખંડ વગર સત્ય જેવું છે એવું કુલ્લીમાં ગોળ ભાગ્યા વિના નિર્ભીક બની કહું તો મિત્રો, ધોળિયાઓ ઓછા થઈ ગયા ને એનું કારણ છે ભાદરવા મહિનામાં આપણે જે પેલા કૂતરાઓ, ભાદરવા મહિનામાં કામાતુર કૂતરાઓ, હોર્ની બનેલા કૂતરાઓ, શ્વાન આપણા કૂતરીઓની પાછળ એટલે કે ફિમેલ ડોગની પાછળ જે રીતે પોતાની જીભ બહાર લટકાવી અને લાળ ટપકતી હોય, એ લાળ ટપકતી હોય એવી અવસ્થામાં જેમ કૂતરીઓની પાછળ શેરીઓમાં સંભોગ કરવા આતુર બની જેમ ફરે છે, એ રીતે આપણા આ ઝીંગુર, મરકટ, કીડા મકોડા, કીટ પતંગિયા લોકો મેનર્સ વગરના આ ભૂરિયાઓની પાછળ ફરે છે. અને આ જ વાસ્તવિક કારણ છે. આ ધોળિયાઓ આજથી 20-25 વર્ષ પહેલાં બાગા બીચ ઉપર આવતા. આજે તો બાગા બીચ ઉપર તમને એકેય ધોળિયું જોવા ના મળે, ભૂરિયું. એ વાત કરું છું તમને, પણ પહેલાં એ લોકો શરૂમાં બાગા બીચ ઉપર બેસતા. કેમ કે ધોળિયાઓને શાંતિ પ્રિય છે. એમને એમના દેશમાં બધું જ જોયું છે, એમને અહીંયા પ્રકૃતિ જોઈએ છે, સૂર્યપ્રકાશ જોઈએ છે. એટલે એ બિચારા આવે
તો બાગા બીચ ઉપર આપણા લાલ ચડ્ડાવાળા, લીલા ચડ્ડાવાળા, મોટી ફોંદવાળા અને 2 બિયર પછી રાજા થઈ જતા જે ટુરિસ્ટ હતા એ આ ધોળિયાઓની શાંતિ ભંગ કરવા લાગ્યા. એ ધોળિયાઓની બાજુમાં જઈને હાવ આર યુ, વેર આર યુ ફ્રોમ, કેમ કે આપણે તો મહિલાઓ અહીંયા હજુ પણ એલિયન જેવી છે. મહિલાઓ સાથે આપણા સમાજમાં એટલું આપણે વાત નથી કરી શકતા, એટલે આપણને મહિલાઓથી ખૂબ આમ જિજ્ઞાસા. મહિલાઓને જોઈને લોકો ગાંડા થઈ જાય. એટલે જ રિલેશનશિપમાં પણ મહિલાઓ હંમેશા પ્રભુત્વમાં રહે છે, કેમ કે મહિલાઓ મતલબ આમ કશુંક સ્વર્ગમાંથી યક્ષ ગાંધર્વ જે અપ્સરાઓ ઉતરી હોય ને એ પ્રકારનો માહોલ હોય છે. તો ભારતીય મહિલાઓને લઈને પણ જો કીડા મકોડાઓની આટલી જિજ્ઞાસા હોય તો ધોળી મહિલાઓને જોઈને શું હાલત થાય. અને એમાં પણ એ અંતરવસ્ત્રો પહેરેલી હોય છે. શરીરના ઉપરના ભાગમાં, શરીરના નીચેના ભાગમાં, બંને ભાગમાં અંતરવસ્ત્રો પહેરેલી એ મહિલાઓ, ધોળી મહિલાઓ. એટલે એમને જોઈ અને આ ભાદરવાના કૂતરાની જેમ આમની જીભ જે છે ને એમાંથી લાળ ટપકવા માંડે. એટલી લાળ ટપકે કે તમે વાટકામાં તો એ લાળ રહી ન શકે, ડોલ લાવવી પડે. એટલે આ ધોળિયાઓને પરેશાન કરતા ને એટલે બિચારા બાગા બીચથી આગળ કાલંગુટે ગયા. તો આપણા આખા ભારતના જે કીડા મકોડાઓ છે, લાલ ચડ્ડાવાળા, લીલા ચડ્ડાવાળા, મોટી મોટી ફોંદવાળા, મેદસ્વી, એક બધા કીડા મકોડાઓ પાછા અહીંયા ત્યાં ગયા. ત્યાંથી એ લોકો બિચારા અંજનવા ગયા. તો અંજનવા બીચ ઉપર આપણા લોકો જવા લાગ્યા. ધીરે ધીરે એ લોકો આરંબોલ પહોંચ્યા, નોર્થ ગોવા. અને આરંબોલ આખું રશિયન વિલેજ બન્યું. પાછું સોશિયલ મીડિયાના કારણે રશિયન વિલેજ, ધોળી ચામડી, ભૂરિયા એટલે બધા આકર્ષણમાં મોટી સંખ્યામાં કીડા મકોડાઓ. સોશિયલ મીડિયાનું એક આ નુકસાન પણ છે મિત્રો, કે એના કારણે વિશ્વ નાનું બની ગયું. પણ સોશિયલ મીડિયાના કારણે આવા જે ટુરિસ્ટિક ડેસ્ટિનેશન હતા સુકૂનવાળા, શાંતિવાળા, એની શાંતિ ભંગ થઈ ગઈ. કેમ કે આપણા કીડા મકોડાઓને પહેલાં ખબર નથી આવી બધી. આપણા કીડા મકોડાઓ 4 દિવાલ વચ્ચે જ રહેતા. કેમ કે ફરવા જવું આ બધા તો ટ્રેન્ડ છે નહીં ને ભારતમાં. હવે થોડું શરૂઆત થઈ. એટલે કીડા મકોડાઓ આરંબોલ બીચ ઉપર પણ પહોંચ્યા, નોર્થ ગોવા. તો ત્યાંથી બિચારા આગળ બટરફ્લાય બીચ ગયા ભૂરિયાઓ. તો પછી ત્યાં પણ ગયા, પાછળ જીપ લટકાવીને, લાળ ટપકતી લઈને. ધીમે ધીમે કંટાળીને છેલ્લે એ લોકો હવે કર્ણાટકના ગોકર્ણામાં જવા લાગ્યા. કર્ણાટકમાં સર્ચ કરજો, એક ગોકર્ણા કે હકીકતમાં એ ગોકર્ણ જગ્યા છે. મહાભારતના કર્ણ સાથે સંબંધિત એ જગ્યા. એટલે હવે ત્યાંથી પણ ધીમે ધીમે સોશિયલ મીડિયાના કારણે આપણા બધા જે બેકપેકર્સ છે એ બધા ત્યાં પહોંચવા લાગ્યા. ભૂરિયાઓને યાર એમના માટે મહિલાઓ કોઈ એલિયન નથી, મોટી વાત નથી. તો તમે આમ સીધા જઈને વેર આર યુ ફ્રોમ મેમ પરાણે વાત કરવાની કોશિશ કરો. બીજું આપણા જે કીડા મકોડાઓ છે ને એ લાઉડ સ્પીકરમાં ગાડીઓની અંદર મ્યુઝિક વગાડે, રેસિંગ કરે. ત્યાં ગોવામાં બિયર પીને રાજા બની જાય ને, મેં કીધું ને. એક તો પીવાનું પણ એવું, જેમ કે ક્યારેય ફરીથી પીવા ન મળવાનું હોય એમ ફૂલ થઈ જાય, છાકટા થઈ જાય, સ્વચ્છંદી થઈ જાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવે એવા થઈ જાય. તો એના કારણે પણ જે ગાડીની અંદર જોરથી મ્યુઝિક વગાડવું, ઝઘડા કરવા, બિયરની બોટલોને કચરો કરવો બીચ ઉપર. એટલે હાઇજીન, ભૂરિયાઓને સ્વચ્છતા બહુ ગમે. એટલે સ્વચ્છતા સાથે કોમ્પ્રોમાઇઝ થવા લાગ્યો ને એટલે પણ એ લોકો જતા રહે. અને ના માત્ર ભૂરિયાઓ, ધોળા લોકો, વિદેશી પંખીઓ, પણ ગોવાના જે લોકલ લોકો છે ને, સ્થાનિક મિત્રો, એ બિચારા શાંતિપ્રિય લોકો. એમને બહુ ધાંધલ ધમાલ ન ગમે. એ લોકો સુશેગાડ જીવનશૈલી એટલે આપણા રાજકોટ જેવી. રાજકોટમાં કેમ 12 થી 4 બધી દુકાનોના શટલ પડી જાય, લોકો આરામપ્રિય, રંગીલું રાજકોટ, એમ ગોવા રંગીલું છે. ત્યાંના લોકો શાંતિ સુકૂનવાળા, લપન છપન વગરના. તમે ગોવામાં ગમે એટલા દિવસ રહો, કોઈ તમને પૂછે નહીં ક્યાંથી આવ્યા ને કેટલું રોકાવાનું. ઘોની પટલાઈ કહેવાય ને, ઘોની પટલાઈ કહેવાય ને, ગોવામાં છે જ નહીં. એ બિચારા એ ગમે એટલા પૈસાવાળા હોય તો એ શાંતિ સુકૂનથી દંપ દેખાડો કર્યા વગર પોતાના જીવનમાં મસ્ત રહેવાવાળા અંતર્મુખી પ્રકૃતિના ગોવાની જ લોકો છે ને, એમની પણ શાંતિ અણાઈ ગઈ છે આ ભારતના દંભી પાખંડી કીડા મકોડાઓના કારણે. ભાદરવાના કૂતરા જેવી જીભ લટકાઈને ફરવાવાળા. એટલે આખી દુનિયામાં આપણી જે કિરકિરી થઈ ગઈ છે ને એના કારણો છે આ બધા. તો ઠીક છે, ખેતરમાં કામ કરવું છે, પણ મને લાગ્યું કે ગોવાને લઈને ફરીથી વિડીયો બનવા લાગ્યા છે તો થોડા હું મારા વિચારો, કેમ કે વારંવાર ગોવા જાઉં છું અને 20 વર્ષથી જાઉં છું. ગોવામાં હું ખૂબ રહ્યો. એટલે વાસ્તવિક કારણ આ છે કે આપણે લોકો ધોળિયાઓને માણસની જેમ નથી જોતા. એ કોઈ સ્વર્ગના યક્ષ ગાંધર્વ હોય, સ્વર્ગની અપ્સરાઓ હોય, એમ ખૂબ અહોભાવથી પ્રભાવિત થઈ અને એમની સાથે વર્તન કરીએ છીએ.
અને ખાસ કરીને આવું એમ એ લોકોને ગમે નહીં આવું બધું. તમે સીધા એ શાંતિથી બેઠા હોય બીચ ઉપર અને આમ બાજુમાં જઈને તમે ઘણીવાર ફોટા પાડવા લાગે પૂછ્યા વિના. તો આ બધું એમના માટે બહુ મોટી મતલબ બેડ મેનર્સ છે. તો મુખ્ય કારણ ગોવાના ટુરિઝમનું ખતમ થઈ જવાનું માત્ર ને માત્ર આજે ભાદરવાના કૂતરાની જેમ જીભ બહાર લટકાવી કામાતુર કૂતરો જેમ આખા ગામમાં કૂતરીઓ પાછળ ફરે એ પ્રકારને લાલ ચડ્ડા લીલા ચડ્ડાવાળા 2 બિયર બાદ રાજા થઈને જનારા દુંદાળા પેટવાળા આપણા લોકોના વર્તનના કારણે આ બની રહ્યું છે. આ જ સત્ય છે જેની કોઈ વાત નહીં કરે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.